સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ અને વિજય ભારતી સંસ્થા સારસા ઝઘડિયાના સંયુક્ત ઉપક્રમે આજરોજ તારીખ 29મીના રોજ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ભરૂચ આયોજિત ભરૂચ જિલ્લા સમરસતા સેમિનાર બાબા સાહેબ આંબેડકર હોલ ભરૂચ ખાતે યોજાયો હતો। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી ઉમલ્લા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો। ભરૂચ મુકામે બાબા સાહેબ આંબેડકર હોલ ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ ભરૂચ દ્વારા આજનો જે સેમિનાર યોજાયો એ કાર્યક્રમના અંદર અનુસૂચિત જનજાતિના લોકોએ ભરપૂર પ્રમાણે ભાગ લીધો છે। એમાં સરકારશ્રીની સઘળી યોજનાઓ આવરી લેવામાં આવી છે, જેવી કે કોરભાઈ મામેરું, ડૉક્ટર ભીમરાવ સાહેબ આંબેડકર આવાસ યોજના, મરણોત્તર સહાય અને વિદેશ ઉચ્ચ અભ્યાસ માટેનું જે સહાય છે 15 લાખ સુધીની સહાય છે, એ સર્વ બાબતોની માહિતી આપવામાં આવી છે। એમાં અમે આ સમયે આભાર માનીએ છીએ ભરૂચ અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગનો કે જેઓએ સમગ્ર ભરૂચ જિલ્લાના અંદર દરેક તાલુકાના અંદર જે સેમિનાર યોજ્યા છે અને લોકોને જાગૃતિ પૂરી પાડે છે, એ લોકો માટે અમે આભાર માનીએ છીએ। આ સમયે ફરી એકવાર પત્રકાર મિત્રો અને આવેલ તમામ ભાઈ બહેનો આભાર। જય હિન્દ, જય ભારત। અસ્તુ। આજ રોજ સામાજિક ન્યાય અધિકારિતા વિભાગ ભરૂચ નાયબ નિયામક શ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ ભરૂચ દ્વારા અને વિજય ભારતી સંસ્થા આયોજિત ભરૂચ જિલ્લામાં લગભગ 5 તાલુકામાં સેમિનાર કર્યા પછી ભરૂચ જિલ્લાની અંદર આ જિલ્લાનું સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ છે, જે સમાજ કલ્યાણની યોજનાઓ છે, દાખલા કુંવરબાઈનું મામેરું છે, આંબેડકર આવાસ યોજના છે, પછી 1 થી 12 ધોરણ સુધી એસસી સમાજના બાળકોને વિનામૂલ્ય અભ્યાસ તેમજ એને ઉચ્ચ અભ્યાસક્રમ માટે લગભગ 15 લાખની સહાય તેમજ એસસી સમાજ પર જે અત્યાચારો થાય છે એ અત્યાચાર માટે પણ સહાય આપવામાં આવે છે। આ ઘણી બધી યોજનાની આ વિશે જાણકારી આપવામાં આવી। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો।